કેશોદની પીપળી ધાર માધવ ગૌશાળામાં દેવ દિવાળીના દિવસે ગાય માતાને લાડુ ખવડાવવામાં આવ્યા હતા। કેશોદના પીપળી ધારે આવેલ રામ જાનકી મંદિર સંચાલિત માધવ ગૌશાળામાં માધવ ગ્રુપની બહેનો દ્વારા દેવ દિવાળીના દિવસે ગાય માતાને ગોળના લાડુ ખવડાવી ઉત્સાહપૂર્વક 11ની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કેશોદ નગરપાલિકા માજી પ્રમુખ યોગેશભાઈ સાવલિયા અને તેમના પરિવારનો આર્થિક સહયોગ પ્રાપ્ત આશરે 125 કિલો ગોળના તેલના લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા। આ લાડુ તૈયાર કરવા માધવ ગ્રુપ અને દાતા પરિવારની બહેનોએ લાડુ બનાવવા શ્રમદાન કર્યું હતું। આ ગૌશાળામાં દર 11ના દિવસે ગાય માતાને ગોળ અને તેલના લાડુ ખવડાવવામાં આવે છે। તેમાં જુદા જુદા દાતાઓ તેમના આયોજન મુજબ દાન કરતા આ સેવા કાર્ય સફળ થઈ રહ્યું છે। આવા દરેક કાર્યક્રમમાં માધવ ગ્રુપની બહેનો સેવા કરવા બીડું ઝડપી લેતા હોય સફળતાપૂર્વક દરેક 11ના ગાય માતાને લાડુ ખવડાવી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ગૌશાળાનું સંચાલન કરતા સુરેશભાઈ કુંભાણી સહિતના કાર્યકરોએ તેમના આ સેવા કાર્યમાં જોડાતા દાતાઓ અને કાર્યકર પરિવારની બહેનો લાડુ બનાવવા ભાગ લઈ રહી હોય તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। આવા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ટકાવી રાખવા દાતાઓનો આર્થિક સહયોગ અનિવાર્ય છે તેમ જણાવી આવી પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે દાતાઓએ આર્થિક મદદ માટે આગળ આવવું જોઈએ તેમ ગૌશાળાના સંચાલકોએ અપીલ કરી હતી।